કોરોનાનો JN1 વેરિયન્ટ વિશ્વના 40 દેશોમાં ફેલાયો. ભારતમાં 21 કેસ. WHO કહ્યું કોઈ જોખમ નથી, પરંતુ ભીડમાં માસ્ક પહેરો. નીતિ આયોગના સભ્ય VK પોલે બુધવારે કહ્યું કે ભારતમાં છેલ્લા 2 સપ્તાહમાં કોરોનાને કારણે 16 લોકોના મોત થયા છે. જો કે આમાંના મોટાભાગના લોકો ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યા જેવા અન્ય રોગોથી પણ પીડિત હતા. નીતિ આયોગના સભ્ય VK પોલે બુધવારે કહ્યું કે ભારતમાં છેલ્લા 2 સપ્તાહમાં કોરોનાને કારણે 16 લોકોના મોત થયા છે. જો કે આમાંના મોટાભાગના લોકો ડાયાબિટીસ અને હાર્ટના સમસ્યા જેવા અન્ય રોગોથી પણ પીડિત હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ JN1નો વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું કે અત્યાર સુધીની વિશ્લેષણ છે કે હાલની વેક્સિન JN1 વેરિયન્ટ પણ સંપૂર્ણપણે અસરકારક છે. ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે, કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ 2 કેસીસ ડિટેક્ટ થયેલા છે. એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે, પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી. અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે. અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે. અને એના માટે અમારી જે તૈયારી છે, નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે, એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને PSA પ્લાન્ટ છે એની મોક ડ્રીલ કરાવી લીધી છે. એના લીધે જે દવાઈઓની જરૂરત છે, એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે. અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું, કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ, એટલે બેડ મૂકી શકીએ, એ રીતે છે.